શંકરભાઈને હોવરા ના કરે, શંકરભાઈ હજી આગળ વધે માં નળેશ્વરી ને રાજેશ્વર ભગવાન આગળ પ્રાર્થના. વાહ ભાઈ. વિદર્ભમાં સરપંચ ચાલતો હોય તે ના થાય ને, અમુક ક્વોલિટી હોય છે ને, ચાલતો હોય ચાલે. અચ્છા, જે ચાલતું હોય ચાલે, ક્વોલિટી હોવી જોઈએ એવું. તો તમને એવું લાગે કે દિયોદરમાં ક્વોલિટી નથી ને થરાદમાં એ ક્વોલિટી છે, એટલા માટે થરાદ બધી બધી સુવિધા કોકરેજ વાળા તો વિરોધ સારો કરે છે, પણ બીજા ખોટો વિરોધ છે. કોકરેજ વાળાનો વિરોધ વ્યાજબી લાગે છે. વ્યાજબી લાગે. કેમ, એનું કારણ? અહીંયા દૂર વધારે પડે છે. કોકરેજ વાળાને દૂર પડે એટલે એમનો જે લોકો ભાજપના લોકો જે વિરોધી કરે. મફતલાલે તમારું ભાજપનું રાજકારણ પૂરું કર્યું છે. મફતલાલ વૈષ્ણાદીન કરે હરાયા. અચ્છા, મફતલાલે હરાયા, કનેરીન વૈષ્ણાદીન મફતલાલે હરાયા. ઓકે, નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આવી ચૂક્યા છીએ સુઈ ગામ, અને સુઈ ગામની અંદર આપણે જાણવાના છીએ સુઈ ગામના લોકોનો મિજાજ. આપણે જાણ્યો દિયોદર, ત્યારબાદ ભાભર, અને આપણે આવ્યા છે સુઈ ગામ. આપણી એ યાત્રા એ સમગ્ર બનાસકાંઠાની અંદર ચાલુ રહેશે, અને જિલ્લા વિભાજનને લઈ અને સુઈ ગામના લોકોની શું રાય છે એ આપણને હું તમને બાય ટુ બાય વાતચીત કરાવીશ બધા જોડે. તો મારી ચેનલની અંદર બનેલા રહેજો, અને જો મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. મિત્રો, અહીંથી સુઈ ગામ ચાલુ થાય છે, ને અહીંયા આપણે બેઠેલા લોકો જોડે વાતચીત કરીશું. કેમ છો મોટા ભાઈ, મજામાં? જિલ્લો વિભાજન થયો એને લઈને આપ ખુશ છો? આનંદ છે. સુઈ ગામમાં આનંદ છે. જો સુઈ ગામમાં જેવો આવે એની સાથે જ તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે દિયોદર બન્યો હોત તો સારું હતું, ધાનેરા ને બાકાત રખાયો હોત, કાંકરેજ હે દિયોદરમાં સરપંચ ચાલતો હોય તે ના થાય ને, અમુક ક્વોલિટી હોય છે ને, ચાલતો હોય ચાલે. અચ્છા, જે ચાલતું હોય ચાલે, ક્વોલિટી હોવી જોઈએ એવું. તો તમને એવું લાગે કે દિયોદરમાં ક્વોલિટી નથી ને થરાદમાં એ ક્વોલિટી છે, એટલા માટે થરાદ બધી બધી સુવિધા છે. એટલે દિયોદર છે, પણ એ સરપંચ હસ્તક ચાલતી હોય તો ના ચાલે. અહીંયા નગરપાલિકા બધી વ્યવસ્થાઓ જોઈએ. નગરપાલિકા બધી વ્યવસ્થાઓ જોઈએ. દિયોદરમાં દે બીજા થ્રુ સરપંચ દ્વારા ચાલતું ત્યાં તેનો જ ચાલે, બાકી અહીં સરકાર દ્વારા ચાલતું હોય. થરાદ ચાલે, થરાદ બેસ્ટ. થરાદ ચાલે. ઓકે, તો જો એ કહી રહ્યા છે, ત્યારબાદ અહીંના બધા લોકો છે, આ બાજુ આપણે જઈશું તો ઘણા બધા લોકો છે, બધા જોડે આપણે બાય વન વાતચીત કરીશું અને લોકોનું શું કહેવું છે જાણવાની કોશિશ કરીશું. તો અહીંયા પણ બીજા માણસો બેઠા છે, એમના જોડે આપણે વાતચીત કરીએ. કેમ છો, મજામાં મોટા ભાઈ? શું છે કો થરાદ જિલ્લો બન્યો એને લઈને તમારું રાય શું છે? હે, यूपी के हो? अच्छा, ये यूपी के हो आप? यहाँ पे क्या करते हो? अच्छा, जूस का धंधा करते हो. तो आपको तो जिले से कोई लेना देना है? जिले से लेना देना है. दियोदर बना, मेरा दुकान दियोदर में है. दियोदर बने? अरे तू यूपी वाला, तेरे को क्या दियोदर से? दियोदर बने? हाँ, दियोदर बने. क्यों, तेरी दुकान दियोदर रस की दुकान है. है? रस की दुकान है, तो उससे क्या होगा? दुकान के पाँव बढ़ जाएंगे, दुकान के पाँव बढ़ जाएंगे. हाँ, ट्रैफिक ज़्यादा हो जाएगी. हाँ, दुकान के सब अपना फायदे की सोच रहे हैं. यहाँ पे બીજા માણસો છે, એમના જોડે વાતચીત કરીશું. અહીંયા પણ માણસો છે, ત્યાં જ જઈએ આપણે. ચલો, દુકાનની અંદર મસ્ત લોકેશન છે. શું છે, કેમ છો, મજામાં? થરાદ જિલ્લો બની ગયો એને લઈને આપનો વિચાર સારો છે, મને ગમ્યું. હે, એવું તો અમુક લોકો વિરોધ કરી રહ્યા છે કોઈ દિયોદરને બનાવવાની. કોકરેજ વાળા તો વિરોધ સારો કરે છે, પણ બીજા ખોટો વિરોધ છે. કોકરેજ વાળાનો વિરોધ વ્યાજબી લાગે છે. વ્યાજબી લાગે. કેમ, એનું કારણ? અહીંયા દૂર વધારે પડે છે. કોકરેજ વાળાને દૂર પડે એટલે એમનો વિરોધ વ્યાજબી છે, બીજાનો વિરોધ ખોટો છે. બીજાનો ખોટો છે. એવું છે એમ. તમારું શું કેવું છે? અચ્છા, થરાદ જિલ્લો બન્યો એનાથી ખુશ છો ને? સરહદી વિસ્તારમાં આપ જોઈ શકો છો, અહીંયા લહેર છે, જિલ્લો બન્યો એનાથી ખુશીની લહેર છે. અને જે મને અંદાજ પણ હતો કે કદાચ હશે પણ ખરી, કારણ કે સુઈ ગામથી અહીંથી લગભગ વાવ અને આજે સરહદી વિસ્તારો આપણે રોડ જે જોઈ રહ્યા છો, અહીંયા બધા સાધનોમાંથી બેસીને બહુ દૂર દૂર સુધી જવું પડતું હોય છે લોકોને, પણ તોય આપણે લોકોની રાય લેવાના છીએ એટલે આપણે લઈએ. કેમ છો, મજામાં છો? શું લાગે છે, થરાદ જિલ્લો બની ગયો, આપ લોકોની રાય? સારું લાગે છે. સારું લાગે છે. તો ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે, કોઈ બીજા જિલ્લાની માંગ કરે. માટે સારું છે. તમારા માટે સારું છે. સુઈ ગામમાં સંપૂર્ણપણે લોકો ખુશ? સંપૂર્ણ માટે સારું છે. સારું છે ને? શું લાગે છે તમને? સરકારે સારો નિર્ણય કર્યો, આનાથી ફાયદો થશે કે નુકસાન થશે? મોટો ફાયદો થાય ને. અચ્છા, મોટો ફાયદો થાય ને. વિકાસ ગમે તે તાલુકો જિલ્લો બને એટલે વિકાસ તો થવાનો છે ને. નજીકમાં સારો. અચ્છા, પાલનપુર દૂર જવું પડતું એના કરતા ઘણું સારું. તો જોઈ લો, ભાગ્ય છે. અને શું લાગે છે, શું સરકારને શું ક્રેડિટ આપવા માંગો છો જિલ્લો બનાવ્યો બાબતે? કોઈ એવું કોઈ ક્રેડિટ એટલે મતલબ આપવા માંગો છો આપ કે જિલ્લો બનાવ્યો એવું? તો હા, સારું કામ કર્યું, સારું કાર્ય કર્યું એવું શું? અચ્છા, એવું સુઈ ગામના લોકો કહી રહ્યા છે. ત્યારબાદ બીજે પૂછીએ. કેમ છો, મજામાં ભાઈ? શું છે, કોઈ જિલ્લો બન્યો એનાથી
જિલ્લો બન્યો બહુ સરસ છે. અમારા પાલનપુરના ધક્કા ખાવા પડતા હોય, હવે નહીં ખાવા પડે. હા તો થરાદ અહીંથી કેટલું થાય? તરત અહીંયાથી 50 જેવું થાય. થરાદ અહીંથી 50 થાય તો ત્યાં જવું પડશે. પાલનપુર તો કેટલું થતું છે? પાલનપુર 100 ઉપર થોડું થતું હતું. 100 ઉપર થોડું જતું હતું એટલે દૂર જવું મટી ગયું. હા. તમને શું લાગે ભૈયા? જિલ્લો બન્યો, રોજગારીની તકો વધશે. અમારે અહીંયા ખેતી સિવાય બીજું કોઈ હતું નહીં. હવે થોડું ડેવલપમેન્ટ થશે. જીઆઈડીસી જિલ્લો બન્યો, જીઆઈડીસી બનશે એના રોજગારીની તકો વધશે. એના કારણે થોડું અમારે ત્યાં છોકરાઓ જે ઓલમોસ્ટ ખેતી કરતા હતા એ થોડા જીઆઈડીસી નોકરી લાગશે. અને થોડું અમારે યુવા વર્ગ છે એ થોડું ઉપર આવશે. એના માટે આભાર. ચાલો તો બીજી વાતચીત કરીએ. આ બાજુ બીજા ઘણા બધા લોકો છે. આ બધા વાતચીત કરવા નતા માંગતા પણ એમને પકડ્યા છે. શું લાગે છે જિલ્લો બન્યો એ બદલ તમને? સારું લાગે. એવું ખુશ છો? ખુશ, ઘણા ખુશ. એવું અને કદાચ સુઈગામ આજુબાજુ કોઈ બીજું સેન્ટર આપવામાં આવે તો ખુશ? થરાદ બની ગયો એટલે ખુશ જ છે. થરાદ બન્યો એટલે ખુશ. કોઈ ભાભર બને, દિયોદર બને, સુઈગામ બને, કોઈ નહીં, ખાલી થરાદ બન્યો એટલે ખુશ. એટલે તમારા લોકોનો વ્યવહાર એ બાજુ છે. સુઈગામની સંપૂર્ણ જનતા ખુશ આપને જણાઈ રહી છે. એમાં કોઈ બે મત નથી, કારણ કે અહીંથી એકદમ નજીક પડે છે અને આ સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારના લોકો માટે આ ખૂબ જ આપણે કાકા છે. કાકા જોડે વાત કરી. કેમ છો કાકા? મજામાં છો? કયું ગામ તમારું? સુઈ ગામ. થરાદ જિલ્લો બન્યો, વિભાજન થયું, એને લઈને તમે ખુશ છો કે ના ખુશ છો? ખુશ છો. બરોબર. શું શું ફાયદા થશે આવનારા સમયની અંદર? એનાથી તમને શું ફાયદા થશે? ફાયદા થાય ને બધા. ના આમ જનતાને શું ફાયદો થશે અહીંથી? ફાયદો તો આ ટુકડો છે કામ કરતા છે કામ. હા નજીક છે એટલે જવું આબુ ઇઝી રહેશે. તો આને લઈને એકદમ આખા સુઈગામમાં કેવું છે વાતાવરણ? બધા લોકો બધા ખુશ છે ને? તો સુઈગામના લોકોનો જો એક તરફી મિજાજ છે હું તમને બતાવું, કારણ કે મોટા ભાગે અહીંયાથી થરાદ હાલ નજીક પડે છે અને સરહદી વિસ્તારની વાત જે હું પહેલાં પણ તમને કરતો હતો એ જ વાતચીત છે. કેમ છો? મજામાં છો? જિલ્લો બની ગયો એને લઈને ખુશ છો? ખૂબ સારું એમ? કારણ કે 140 કિલોમીટર જવું પડતું, ખાલી ચાલી પાઈ ગયું છે. ઓકે. એટલે ઘરે ગંગાઈ. તમારે જિલ્લો થયો એ સારી વસ્તુ થઈ. તો જિલ્લો થયો છે એ સારી વસ્તુ થઈ છે એવું બધા જ લોકોનું અહીંના સુઈગામના કેવું છે. અહીંયા કાકા છે એમના જોડે વાત કરી. કેમ છો? મજામાં છો મોટા ભાઈ? શું છે કહો, થરાદ જિલ્લો બન્યો એને લઈને તમારે? મોજ જિલ્લો બની ગયો એટલે અમારા માટે તો બહુ સારું છે. અમારા માટે ખરા પણ આજુબાજુ ભાભર તાલુકો છે, સુઈગામ તાલુકો છે, વાવ તાલુકો છે, એ બધા ગામડાને બધાને નજીક બહુ સારામાં સારું આ જિલ્લો બન્યો એટલે બહુ સારામાં સારું. જિલ્લાના કોમ માટે 140 કિલોમીટર થતું. હા જિલ્લાના કોમ માટે પાલનપુર 140 થાય હોય. એ અચ્છા. જગ્યાએ ખાલી 40 જિલ્લો આવી ગયો. ઓકે એટલે ઓકે. 1 કલાકમાં જઈને રિટર્ન થવરાય. રિટર્ન થવરાય એટલે તમે જુઓ સરહદી વિસ્તારના લોકો છે. આ બાજુ આ જે રસ્તો આપ જોઈ રહ્યા છો, હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એ રસ્તો આપ જોઈ રહ્યા છો. આ રસ્તો જઈ રહ્યો છે અહીંથી થરાદ, ત્યારબાદ આ બાજુ સુઈગામ ગામમાં જાય છે, નડાબેટ બોર્ડર જાય છે અને પાકિસ્તાનના બોર્ડરે આવેલા સરહદી વિસ્તારની અંદર આપણે બ્લોગિંગ કરી રહ્યા છીએ અને લોકોના રિવ્યૂ લઈ રહ્યા છીએ. હાથ ખુશી છે. હા. પણ શંકરભાઈને હોવરા ના કરે. શંકરભાઈ હજી આગળ વધે માં નડેશ્વરી ને રાજેશ્વર ભગવાન આગળ પ્રાર્થના. વાહ ભાઈ વાહ. અને હું શું કહું છું, હા બોલો. તો મતલબ ખુશ છે જનતા? આખી જનતા ખુશ છે. અચ્છા સુઈગામ સુઈગામની ઠેઠ હા. હોતલપુર સુધીની પ્રજાતિઓ તો કહે છે કે જો આ વાવથરા જિલ્લો થાય ને તો અમે ખુશ. બોર્ડરનો જિલ્લો થાય, બોર્ડરમાં નવી ગ્રાન્ટો આવે અને શંકરભાઈએ અમારું ખૂબ સારું કર્યું. શંકરભાઈને હજી પ્રગતિ થાય એવી માં નડેશ્વરી રાજેશ્વર દાદા આગળ પ્રાર્થના. શંકરભાઈ હજી પ્રગતિ કરે ને હજી અમારા જિલ્લામાં આગળ વધે એવી ખૂબ રાજેશ્વર દાદા અમારો એનો થાય ને એના આગળ પણ પ્રાર્થના. અમુક તાલુકામાં તો લોકો વિરોધ કરી રહ્યા. કોકરેજ હવે વિરોધ સાહેબ, કરી રહ્યો, ધાનેરા વિરોધ કરી રહ્યો, ધાનેરા દિયોદર તો ઓગળની માંગ કરી રહ્યું છે. ઓગળ બને એમાં અમે રાજી. હા. બરોબર. હા. પણ જે દિયોદર છે એને પણ 40 કિલોમીટર થાય છે થરાદ, અને સુઈગામ છે માવસરીને પણ 40 કિલોમીટર થાય છે. બંનેને હરખું છે. પોતાના રાજકીય રોટલા શેકવા ખાતર આ બધું કરે છે. બાકી કોઈ બીજી કોઈ માગ પણ નથી. એ જે કરી રહ્યા છે ભાજપના જ નેતાઓ કરી રહ્યા કોઈ છે. ભાજપના નેતા નથી. જો હું તમને ઉદાહરણ આપું. કયો કોઈ ભાજપનો કોઈ નેતા છે જ નહીં એની અંદર. જો કેસાજી ચૌહાણ વિરોધ કરી રહ્યા છે, એ ભાજપના છે ધારાસભ્ય. કેસાજીનું રાજકારણ બિચારાનું ખતમ ન થાય. નવું વિધાનસભા બનશે, ભાભર એનામ થશે તો કેસાજી વેચવાઈ જશે. એમાં કોઈ કેસાજીનું કોઈ રાજકારણ ખતમ તો થવાનું પછી નથી. કોકરેજ વાળા જે વિરોધ કરી
કોંગ્રેસનો વિરોધ વ્યાજબી વ્યાજબી છે છે. અને બધા લોકો એવું કહી રહ્યા કોંગ્રેસનો કોંગ્રેસનો વિરોધ વિરોધ વ્યાજબી છે અને જે અને ધાનેરામાં લોકો કરી રહ્યા ધાનેરાની અંદર સાહેબ પુલથી પેલી બાજુના ખિંમત સાઈડની જે બાપલા જિલ્લા પંચાયત સીટ છે એ લોકોને કદાચ દૂર પડતું હોય છે, પણ જે પુલથી આ બાજુનો વિસ્તાર છે એ વાવથરાજમાં આવવા માટે ખુશ છે. બોલો, વાવ થરાદમાં આવવા માટે ખુશ ખુશ છે. છે. પુલથી આ બાજુનો વિસ્તાર જે ધોનેરાના બે ભાગ પડ્યા, પુલથી બળવંતજી રાવે કીધું એમ જે ચલો મને તમે એક કહો કે ખાલી જનતા જે છે ધાનેરાની હા. એની પણ એવી માંગણી છે, આ ધારો કે દિયોદરની જનતાની માંગણી છે, કોંગ્રેસની જનતાની માંગણી છે, કે પછી કોંગ્રેસના નેતાઓ તો છોડો, કદાચ એ તો વિરોધમાં છે તો વિરોધ કરે એની તો પણ ભાજપ ઇતિહાસ જ- કોંગ્રેસનો તો ઇતિહાસ જ પૂરો થઈ ગયો. કોંગ્રેસ તો હવે કોઈ કોંગ્રેસ તો રેવાની જ નથી. કોંગ્રેસનો ઇતિહાસ આ નગરપાલિકામાં જોઈ લીધો. કોંગ્રેસ કોઈ કોમની છે જ નહીં. આજે બરોબર, બરોબર, એક નંબરની બરોબર. કોમવાદી પાર્ટી થઈ ગઈ, ઓકે. ગદ્દાર પાર્ટી છે. બોલો. ઓકે, કોંગ્રેસ વાળી વાત છોડી દો, હા. પરંતુ જે ભાજપમાં થઈ રહ્યું છે, ધારો કે દિયોદરની માંગ સાથે કેસાજી ચૌહાણ નીકળ્યા, દિયોદરની માંગ સાથે કેસાજી ચૌહાણ નીકળ્યા, હા. ત્યારબાદ કીર્તિસિંહ વાઘેલાએ પણ એવું બયાન આપ્યું. કીર્તિસિંહ વાઘેલાએ- મારી વાત સાંભળો. હા. બયાન આપ્યું કે કાંકરેજે કીર્તિસિંહ મારી વાત સાંભળો, હા, હા, બોલો, મારી વાત બોલો. સાંભળો, તમે વચ્ચે ના બોલો. હા. ધાનેરાની અંદર તો મફતલાલ પુરોહિત ને બધા જે લોકો ઈ ભાજપના મફતલાલે- લોકો જે વિરોધી કરે, મફતલાલે તમારું ભાજપનું રાજકારણ પૂરું કર્યું છે. મફતલાલ વૈષ્ણાદીન કને હરાયા? અચ્છા. મફતલાલે જ હરાયા. કનેરીન વૈષ્ણાદીન મફતલાલે હરાયા છે. ઓકે, તો આપ જોયું આ જેમના જોડે વાતચીત કરી, હવે આપણે લોકોનો પણ રાય લઈશું.